ભાવનગર શહેરમાં નવાપરા વિસ્તારમાં ગરાસિયાવાડ નજીક ગટરની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે આ ત્રીજી વખત આ ઘટના બનવા પામી છે। વારંવાર અહીંયા ગટરનું પાણી ઉભરાઈને જાહેર રસ્તા ઉપર જાય છે। હાલમાં રમઝાન માસ ચાલતો હોય તેવા સમયે તેમાં પગ મૂકવો પડી રહ્યો છે। અગાઉ પણ રજૂઆતો તંત્રને કરવામાં આવી છે, આમ છતાં અઠવાડિયામાં 2 વખત આ ઘટના બની છે। અબ્દુલ ઉસ્માનભાઈ ડેરિયા વાળા ઘડિયા એકની એક ફરિયાદ થાય છે। એ આવીને વયા જાય છે, ઓલી મેનલ ગોતવાનું છે, એ આવીને લોકો ધોઈને કાઢીને વયા જાય છે, કાંઈક એક્શન લેતા નથી। રમજાન મહિનો છે, બધાના પગ ખુલ્લા થાય છે, વાળા ઘડિયા રીતનો પ્રોબ્લેમ થાય છે ને। કેટલા સમયથી એમાં 2-3 વાર થયું આ વસ્તુ। હા હા, આ કયો વિસ્તાર છે? નવાપરા ગરાસિયા બોલિંગની સામે।